નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આજથી 5 મોટા ફેરફારો ઇન્કમ ટેક્સના નવા નિયમો પીએમ કિસાનનો 2000 રૂપિયાનો હપ્તો જાય 300 નવી ટ્રેનની ભેટ પીએમ સૂર્યઘર યોજનામાં 20000 રૂપિયાનો વધારો આયુષ્માન ભારત યોજનામાં વધારો બજેટમાં નવા ટેક્સ દરોની જાહેરાત બજેટમાં ખેડૂતોને શું મળશે માવઠું વિનાશ વેરી શકે છે ખાદ્ય તેલના ભાવમાં વધારો સોના ચાંદીના ભાવમાં ઘટાડો બધાને મળશે ઘરનું મકાન મોદીજીનો ફેસલો યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ ગમે ત્યારે હુમલો થશે લાડલી બેન યોજનામાં દર મહિને 1500 રૂપિયા ગામડાના લોકોને ફાયદો આજે છેલ્લો દિવસ છે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવો સાથે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા અને ગુજરાત રાજ્યની અંદર વીજળી સસ્તી થશે ખેડૂતોની માંગ નહીતર આંદોલન થશે સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ નવા નિયમો લાયસન્સ આધાર કાર્ડ અને આરસી બુકને લઈને બધાને મળશે ઘરનું મકાન મોદીજીનો ફેસલો ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો સોના ચાંદીના ભાવે રેકોર્ડ તોડ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાની ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આજથી 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ થનારા નવા બજેટ ઉપર આખા દેશની નજર છે આર્થિક સર્વેમાં જે 2026-27 માટેનો જીડીપી છે એ હવે ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે આ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે બજેટમાં 5 મોટી જાહેરાતો દ્વારા મિડલ ક્લાસ ખેડૂતો અને વૃદ્ધોને મોટી રાહત મળે તેવી જાહેરાત કરવામાં આવી શકે છે તો આવતીકાલે બજેટ જાહેર થશે તેના વિશે આપણે છે પૂરેપૂરી નજર રાખશું કે બજેટમાં કયા સેક્ટરની અંદર છે ફાયદો થયો છે કયા સેક્ટરની અંદર છે એ નુકસાની થવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે આ દરેક અપડેટ અને દરેક માહિતી સમાચાર સ્વરૂપે અમને કાલે જણાવી દઈશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઇન્કમ ટેક્સના નિયમોની અંદર ફેરફાર થશે મિત્રો ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે 13 લાખ રૂપિયા સુધીની આવક તમે ધરાવશો દર વર્ષે તો તમારે ટેક્સ ભરવાનો નથી એટલે ટેક્સ ભરવા માટેની આવક મર્યાદા 13 લાખ રૂપિયા કરતાં વધારી દેવામાં આવી છે હવે જે પહેલાં ટેક્સ ભરવા માટેની આવક મર્યાદા છે એ 7 થી 8 લાખ રૂપિયા કે પછી 10 લાખ રૂપિયા સુધીની હતી એ હવે વધારી અને 13 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે દર વર્ષે જો તમે 13 લાખ રૂપિયા જેટલું ટર્નઓવર કરતા હોય વાર્ષિક કમાતા હો તો તમારે ટેક્સ ભરવાની જરૂર નથી તો આ પ્રકારે નવી ટેક્સ રેઝીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000થી વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે અને જો આવું થશે તો પગારદાર ધારકોને 13 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક આવક ટેક્સ છે એ ફ્રી થઈ જશે અત્યારે આ મર્યાદા 12 લાખ અને 75,000 રૂપિયા સુધીની છે સીઆઈએ પણ સૂચન આપ્યું છે કે લોકોને હાથમાં વધુ પૈસા રહે તે માટે ટેક્સનો આ છૂટછાટ છે આપવાની જાહેરાત કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે ખેડૂતોને ક્યારે મળશે તો અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને દરેક ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે હવે તમને જણાવી દઈએ તો ખેડૂતોને 2000 રૂપિયા સુધીનો હપ્તો મળતો હતો એ હપ્તો વ્યાજદરના ઘટાડા સાથે છે મળવાની શરૂઆત થઈ ગઈ એટલે આ રકમની અંદર 2000 રૂપિયા પૂરેપૂરા છે પરંતુ તમારા જે તે વાહનોની અંદર જે વ્હીલચેર નાખવામાં આવે છે ટુ વ્હીલ કે પછી અમુક એવા જે સફારી રોડ ટાઈપના જે ઓફ રોડના વાહનો છે એમની ટુ વ્હીલ અથવા તો મેગવિનના જે વાહનો છે એ મેગવિનના વાહનો પોતાની કાર ઉપર છે એ મૂકવામાં આવતા હોય છે તો આવા સંજોગોમાં ઘણી વખત એવું થતું હોય છે કે જે નક્ષત્રી આવે છે જે તમે વાહનોની અંદર મારફત તરીકે મોર કે પછી અત્યારે શું પક્ષી પ્રાણીમાં લગાડો છો તો એક મગર અંદાજે તમે જોઈ શકો છો મગરના જે વાતાવરણની અંદર સંપર્ક થતાની સાથે જ અત્યારે ભેદ અને ઉત્પન્ન થતું માહિકાર ભેદ છે સર્જાતું જોવા મળી રહ્યું છે હવે તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં 50% રૂપિયાનો વધારો થઈ શકે છે વાર્ષિક જે 6000 રૂપિયાની બદલે હવે ખેડૂતોને 9000 રૂપિયા સુધી છે એ પૈસા મળી શકે છે જેમાં સરકાર દ્વારા આ રકમ વધારશે તો સરકારી તિજોરી પર વાર્ષિક અંદાજે 95,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં
આવ્યા છે અને આજે પણ છેલ્લો દિવસ ગણવામાં આવી શકે, એટલે કે લગભગ સાંજ સુધીનું વાતાવરણ હોઈ શકે, પરંતુ એ પછી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે છે એ આગળ વધી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 300 નવી ટ્રેન છે એની ભેટ આપવામાં આવી છે. જી હા મિત્રો, 300 નવી ટ્રેનની ભેટ છે એ દ્વારા આપવામાં આવી છે, એટલે કે ખાંભા તરફથી આપવામાં આવી છે. હવે લેવલમાં વેઇટિંગ લિસ્ટ સામાન્ય સિસ્ટમ છે એ સરખી કરાવવા માટેની અપડેટ છે, તો એ માહિતી આપણીથી થશે નહીં, કારણ કે અત્યારે એ જે પ્રોડક્ટ છે એ સરખી કરવા માટે ટ્રેડર્સવાળા પાસે જે પણ વસ્તુ હોય છે તો ટ્રેડર્સવાળા પાસે જે કંઈ પણ ફેક્ટરીમાં અત્યારે હાજર હોય છે, પરંતુ વેધર એનાલિસિસના ફોરકાસ્ટના રૂપ દ્વારા આ માહિતી છે એ સચોટ થતી નથી. તો હવે તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા એવા પરિવાર છે, મધ્યમ વર્ગના લોકો, ગરીબ વર્ગના પરિવારો છે કે તેમને આર્થિક રીતે પૂરવી અને સંજોગની આધારે માહિતી બંનેને છે એ એક જ રૂમની અંદર લઈ ગયા હતા. તો આ બાબતે દશરથને શું કહું, જો આપ ઉપર એને જણાવી દો. તો ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર ફેરફાર થયો છે, શરૂ છે. તો અત્યારે વાતાવરણની અસર છે એ 2 થી 3 દિવસના સમયગાળા દરમિયાન હોય તો માહિતી સ્વરૂપે આગળ વધી જઈશું. અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે સ્વરૂપે આગળ ગુજરાતના દરિયા માહે કે ગુજરાતના દરિયા કાંઠે, ગુજરાતના દરિયા વાતાવરણની અંદર ને આવ્યા છે નીલ ચાવડા. ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમના પ્રશ્નો, પડતર માંગો અને આ દરેક પ્રશ્નોને, પડતર માંગોને જે ઉઠાવી સવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને એમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર જે તે પણ વિસ્તારની અંદર પ્રાંત અધિકારી છે એમને પણ આપણે કંકોત્રી છે એ ચૂકવવાની છે. ખાસ કરી ગુજરાતના અમુક ભાગોની અંદર ફેરફાર થઈ શકે છે, પરંતુ વાતાવરણની અંદર જો સર્જાતી અસર અને વરસાદી આગમન હશે તો પણ આપણે માહિતી સ્વરૂપે આગળ જઈશું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેટ આપણે લઈએ તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 300 નવી ટ્રેન છે એની ભેટ આપવામાં આવી છે. હવે જે વેઇટિંગ લિસ્ટમાં નામ હતા એ દરેક રાજ્યના નામના વેઇટિંગ લિસ્ટ છે ખુલી ગયા છે. સૌપ્રથમ વેઇટિંગ લિસ્ટ અંતર્ગત 1 or 5 1 or 5 જે છે એ ફેરફાર અલગ છે અને ત્યાર પછી એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણ ઓવરફ્લો. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંતર્ગતને માહિતી સ્વરૂપે પણ જણાવી દઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું દર્શાવવામાં આવ્યું છે. આ બંને લોકેશન અપડેટ છે કે ક્યાં છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ. માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે કે નહીં. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખુદ અપ્સરા પણ આપીને શેર કરાવી શકે નહીં. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અપડેટ સાયકલ સ્વરૂપે આવ્યો છે. તો એ માન્ય કઈ રીતના કરવું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે કે સેકન્ડના લોકેશન વિસ્તારોની અંદર 75 વિકેટ એટલે કે અરબ સમુદ્ર. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધતી કે ધરાવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજું માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ તો માહિતી સ્વરૂપે 2 ગુજરાતના દરિયાકાંઠે વાતાવરણની અંદર જે ફેરફાર થયો ત્યારે મિત્રો અત્યારે 300 યુનિટ જેટલી વિસ્તારની અંદર ફેરફાર થઈ શકે કે નહીં. દરેક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ કે નહીં, તો એના વિશેની આપણે માહિતી છે મેળવવાની રહેશે. હવે મિત્રો 300 યુનિટ મેટ્રિક ટ્રેનની અંદર જે ફેરફાર છે એ ફેરફારોને પણ લોકેશન સ્વરૂપે આગળ આપવો જરૂરી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ લોકેશન સ્વરૂપે અરબ સાગર છે. માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે ગુજરાતના લઈ આવતો વિશાલભાઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજના પ્રમાણમાં જ માહિતી સ્વરૂપે આગળ આવી અને મેળ
જણાવી દઈએ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેટનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ નહીં. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની ભેર માહિતી સ્વરૂપે આગળ શું કહેવામાં આવ્યું છે દરેક માહિતી આપણે જણાવવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 20,000 રૂપિયાની સબસિડીનો વધારો મળશે. જેમાં સોલાર પેનલ લગાવવા માટે માંગતા પરિવારો જે છે સોલાર પેનલ લગાવવા માંગે છે ઈચ્છો ઇન્સ્ટોલ પણ કરાવી દો. પરંતુ જો એનું રજિસ્ટ્રેશન આવતીકાલ થતું હોય તો અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જે છે એ સોલાર પેનલ લગાવવા માંગતા જે ખેડૂતો છે એમના પરિવારો માટે સોલાર પંપ સેટર પણ નીચે પડ્યો રહે. તો આ 2 કિલોવોટ સુધીની જે ફેરફાર થતી હોય એ માહિતી અલગ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ છે. લોકેશન જણાવી દઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન માહિતી પણ જણાવી દઈએ કે નહીં. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગે ગુજરાતી વેધર એનાલિસિસ 2 થી 3 દિવસ માટે લોકેશન ચેન્જમાં અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે માહિતી સ્વરૂપે આગળ વધારી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ 10 નીચે પડ્યા. ગુજરાતના ઘણા બધા લોકો છે નીચે પડ્યા હોય છે. તો આ બાબતે છે મહાદેવ બ્લેસિંગ યુ અને ગુજરાતના ઘણા બધા લોકેશનને સમજાય એવો ટોપિક કવર કરવાનો રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટથી માહિતી પણ નથી. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી અલગ અલગ જ જણાવી દઈએ તો વેધર એનાલિસિસ કોઈનું પણ ખાસ જણાવી નહીં. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રોફેશનલ ડેશબોર્ડની સુવિધા અરબ સાગરના દરિયાની અંદર હોસ્ટેલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 1 થી 5 જ છે. 7, 8 અને 9, 10 માટે શું છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આવતું નથી. તો આ બાબતે તમને જણાવી દઈએ તો હાલ પીએમ સૂર્યઘર યોજના છે એ યોજના અંતર સોલાર પેનલ લગાવવા માટે દર મહિને 12,000 રૂપિયા એક્સ્ટ્રા છે એ માહિતી સ્વરૂપે આપણે જવા પડશે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી ગુજરાતના પણ નરેશ કુમારને પણ અત્યારે ખાતરી જણાવી દઈએ કે ગુજરાતના કેમ આ દરેક માહિતી આપણે જણાવવાની રહેશે. હવે મિત્રો તમને જણાવી દઈએ તો સોલાર પંપ લગાવવા માટે જે ઈચ્છુક વ્યક્તિઓ છે સોલાર પંપ સેટ લગાવવા માટે MSI કરવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા મોકલવા તો એમાં ફાયદો થાય છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે જણાવી દઈએ તો આ બંને લોકેશન સ્વરૂપે તો આગળ આવવું જોઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ આવે છે એના વડે જ ગુજરાતના કાચા જે છે એ ફેરફારની અસરના કારણે માહિતી તોડે છે. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની ભેજનું વરસાદની સ્થિતિ અત્યારથી જ લાવી દેવામાં આવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભેજનું પ્રમાણ જે હોવું છે અત્યારે માહિતી સ્વરૂપે અલગ અલગ સાથ કરી અને અલગ અલગ કોમેન્ટ કરાવી જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મેં કીધું વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપના તમારો વોટ્સઅપ નંબર મળી જશે. તો આ બાબતે છે કઈ બાબતે માહિતી પણ રજૂ કરવાનું છે કે તેને કારણે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે નહીં ત્યાં સુધી શું કરવાનું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ નહીં માહિતી સ્વરૂપે જે છે એ કમિશન તરીકે આપણે આપી દેવાનું રહે. તો જેની અંતર્ગત જો 2 થી 13,000 રૂપિયાનું કામ કરવામાં આવ્યું તો 130 રૂપિયા આપી દેવામાં રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવવાની વાગનગર કરીશું. આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અલગ અલગ લોકેશન છે આપવાનું રહેશે. પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે પરંતુ ઘણા બધા ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત જો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી જણાવી દઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે અલગ માહિતી સ્વરૂપે આગળ રાખી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અસર છે એ જણાવી દેવાની રહેશે. તો આ બાબતે શું કહેવું છે અરબ સાગર 208 જે છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ તો
માહી પંથક અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ. શરીર સૂર્યઘર યોજના અંતર્ગત ચાલતું હોય એટલે કે પીએમ ઉજ્જવલ યોજના અંતર્ગત નવું રજિસ્ટ્રેશન છે લાવવામાં આવે છે. ઉજ્જવલા યોજનાનું રજિસ્ટ્રેશન છે બાકી પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત ચાલુમાં કામ રાખવામાં આવે ત્યારે પણ ફેરફાર જણાવી દઈએ. આ તો આપણી પાસે લોકેશન શરૂ છે. નંતર તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભડાકા બોલાવી દે. હવે તમને જણાવી દઈએ તો સરકાર દરેક ભેજના પ્રમાણે માહિતી સ્વરૂપે આગળ પણ વધારી. ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 20,000 રૂપિયાની જે ભેટ મળે છે એ ભેટ વિશે વધારે માહિતી જાણકારી સ્વરૂપે નથી. તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકોને છે સૌપ્રથમ આ વિષયના ટોપિક ઉપર વાતચીત કરીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેપર પરેશ રાવળ ગુજરાત રાજ્યના દ્વિકારી સુડી વાધાર અરજી સંઘી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ શું તો વરસાદની આગાહી પણ અત્યારે ફેરફાર થઈ અને એક લોકેશન સ્વરૂપે આગળ જણાવી દો. ત્યારે માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી અસર અરબ સાગરના દરિયાની અંદર લોકેશન સ્વરૂપે આગળ માહિતી જણાવી દે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જણાવી દઈએ અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટર દ્વારા જાણકારી માટે વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી છે એ લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ આપી દેવાના રહેશે. તો આ અત્યારે વાતાવરણની અંદર ફેરફાર થયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જણાવી દીધું છે. તો આ બાબતે ગુજરાતના ઘણા બધા લોકેશન છે એ માહિતી સ્વરૂપે આપણે આવે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જણાવી દઈએ તો આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત ફેરફાર કાર્ડ જણાવી દીધું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે 2 થી 3 લોકેશન સ્વરૂપે આગળ માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયા વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે માહિતી પણ જાણી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 લોકેશન છે જણાવી દે અને અરબી સમુદ્રની અંદર ફેરફાર કરવો અને ફેરફાર જીવવું એના કરતાં બમણી વાત કે ગુજરાતની સાથે એક સાથે વિશાળ પર નાવ શું હોઈ શકે એ પણ માહિતી જાણવું છે. તો આ બાબતે છે એ માહિતી 2 જવાબ આપવામાં આવ્યા છે. જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જોવાનું રહેશે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફેરફાર પણ અસર જણાવી દે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર જણાવી દેવું રહેશે. જેના કારણે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર ગુજરાતના લોકેશન સરાવી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પૂછે. જો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે સરખું હોય તો માહિતી સ્વરૂપે આગળ જણાવવા દેવાનું રહે. વેધર એનાલિસિસની જે પણ મોડા આવે તો એમને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટ બાદથી દઈ દેવું અને ત્યાર પછી સોલંકી પરિવારનો જે પણ ફેરફાર થયો હોય એ ફેરફારને અસર કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન જણાવી દે. તો આ બંને માહિતી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દે. તો આ જ પ્રકારે ગુજરાતના લોકેશન અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું અમોક્ષ મોક્ષ જણાવી દે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફારને પણ જણાવી દે. લોકેશન સ્વરૂપે આજે પણ આપણે માહિતી મેળવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે. નવું બજેટ સત્ર જાહેર કરવામાં આવ્યું છે. કઈ રીતે ખેડૂતોને ફાયદો થશે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું. મિત્રો બજેટમાં જે ફેરફાર થવાનો છે એ દરેક ફેરફારો અત્યારે તમારી પાસે લઈ લીધો છે. ગુજરાતના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળને પણ લોકેશન સ્વીટ કરીને જાણીએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર પણ જાણીને જણાવી લે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ ગોળ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અવર્સ અને વેધર એનાલિસિસના ફરક આવે છે. અશ્વિનભાઈ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવી દે. માહિતી સ્વરૂપે આ જ કામ છે.
નીચે ધ્યાન રાખજે, પ્લેટ ન અડી જાય. ગુજરાત પરિવારની અંદર ભેટનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ પાછળ થતો જોવા મળી રહ્યો છે. તો આ 2 થી 3 લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ જણાવી દે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ સ્વરૂપે આગળ વેધર એનાલિસિસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર થતી 2 થી 3 લોકેશનની માહિતી અજવાલ જ્યોતિ ઉજ્જવલા યોજનાની અંતર્ગત SCBC થી 2 ટાઈમ લેવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર લેવી અસર જણાવી દેવી છે. ભારેમાંથી તો ભારેમાંથી ગુજરાતમાંથી લોકેશન જણાવી દે. એ 2 થી 3 દિવસ માટે ફેરફાર કરી અને અરબ સાગરની દરિયાકાંઠાનો વિસ્તાર અને ત્યાર પછી સાંજે છે મને કોન્ટેક્ટ કરી અને સર્જાત કરાવવાનું રહેશે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે જોઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ડેસ્ટી બબલાટો અને કોન્ક્રીટ અને માહિતી સ્વરૂપે આગળ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ માહિતી સ્વરૂપે ન જાણી શકાય. એ માહિતી આજથી 10 નવા ફેરફારો અને નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની દરેક અસર ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકોને પરિવારોને સીધી અસર છે થવાની શક્યતા થવાની છે.